હેલો મિત્રો, સ્વાગત છે તમારું ડે 4માં। આજનો મહત્વનો ટોપિક છે તમારે 1 કે 2 માર્ક્સ કવર થઈ જશે। તો મિત્રો ધ્યાનથી સમજજો। બંધારણ સભાની રચના 1946માં થઈ। આ પણ આઈએમપી ક્વેશ્ચન છે। બંધારણ સભાની રચના કેબિનેટ મિશન યોજના મુજબ કરવામાં આવી હતી। કુલ સભ્યો 389। આ આઈએમપી ક્વેશ્ચન છે। કેટલા સભ્યો બંધારણ સભાની રચનામાં હતા? તો 389 ને એમાં બ્રિટિશ ભારતમાંથી 296 અને દેશી રજવાડામાંથી 93। આ પણ ક્વેશ્ચન બની શકે છે। અને વિભાજન પછી સભ્યોની સંખ્યા કેટલી થઈ? આ પણ ક્વેશ્ચન આવી શકે છે। 299। બંધારણ સભાની પ્રથમ બેઠક, મિત્રો સાલ યાદ રાખજો। અસ્થાયી અધ્યક્ષ કોણ હતો અને કાયમી અધ્યક્ષ કોણ હતો? આ 3 પ્રશ્નો આવી શકે। આ 3માંથી એક તો આવે જ છે। 9 ડિસેમ્બર 1946 પ્રથમ બેઠક નવી દિલ્હીમાં મળે અને ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાને અસ્થાયી અધ્યક્ષ બનાવાયા। અને 11 ડિસેમ્બર 1946 ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ કાયમી અધ્યક્ષ બન્યા। મુખ્ય સમિતિઓ અને તેમના અધ્યક્ષ, તો ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ ડૉક્ટર બી.આર. આંબેડકર, યુનિયન પાવર્સ કમિટીના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ, યુનિયન કોન્સ્ટિટ્યુશન કમિટીના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ, પ્રાંતીય બંધારણ કમિટીના અધ્યક્ષ સરદાર વલ્લભભાઈ પટેલ, સલાહકાર સમિતિના અધ્યક્ષ સરદાર વલ્લભભાઈ પટેલ, નિયમ સમિતિના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ। અને ચોથી છે ડ્રાફ્ટિંગ કમિટી। 19 ઓગસ્ટ 1947 ડ્રાફ્ટિંગ કમિટીની રચના થઈ। આ મિત્રો આઈએમપી ક્વેશ્ચન છે, પૂછાઈ શકે છે। એના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર બી.આર. આંબેડકર। બંધારણનો અંતિમ ડ્રાફ્ટ તૈયાર કરવાની જવાબદારી હતી। તો મિત્રો ડ્રાફ્ટિંગ કમિટીનો પણ ક્વેશ્ચન આવી શકે છે। તેના અધ્યક્ષ તે કઈ સાલમાં રચના થઈ અને અંતિમ ડ્રાફ્ટ કરવાની જવાબદારી હતી કે શું હતું તે આવી શકે છે। મિત્રો આ 4 ટોપિક મોસ્ટ આઈએમપી છે। આમાંથી એક કાઢો તો ક્વેશ્ચન આવે જ છે। મિત્રો હવે આપણે આગળ જઈશું કે બીજી નિર્માણની પ્રક્રિયા તો હતી, કેટલા દિવસ લાગ્યા તેના વિશે વાત કરી। તો બીજા 3 ટોપિક, બંધારણ નિર્માણ પ્રક્રિયા, કુલ સમય। આ મિત્રો ક્વેશ્ચન આવશે 100%, તમારો 1 માર્ક્સ પાકો। 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ કુલ સમય। મિત્રો 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ યાદ રાખજો। કુલ બેઠકો 11 સત્ર, કુલ કાર્ય દિવસો 165 દિવસ અને અંતિમ ડ્રાફ્ટ પર લાંબી ચર્ચા પછી મંજૂરી આપવામાં આવી। મિત્રો આમાંથી નિર્માણ પ્રક્રિયામાંથી એક ક્વેશ્ચન તો પૂછાય જ છે। બંધારણ સ્વીકારવાની તારીખ 26 નવેમ્બર 1949 અને બંધારણ અમલમાં આવવાની તારીખ 26 જાન્યુઆરી 1950। બંધારણ સભાએ ભારતીય બંધારણ સ્વીકાર્યું અને ભારતીય બંધારણ અમલમાં આવ્યું। આ દિવસે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવ્યો। તો મિત્રો આ હતા 7 ટોપિક આજના, જેમાંથી 1-2 ક્વેશ્ચન આવે જ છે। હવે તેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈએ, તમારો 1 માર્ક્સ પાકો થઈ જશે। પહેલો ક્વેશ્ચન છે, બંધારણ સભાની રચના કઈ યોજના હેઠળ થઈ? કેબિનેટ મિશન। બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી? 9 ડિસેમ્બર 1946। બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા। બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ। ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર બી.આર. આંબેડકર। ડ્રાફ્ટિંગ કમિટી ક્યારે રચાઈ? 29 ઓગસ્ટ 1947। ભારતીય બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું? 26 નવેમ્બર 1949। અને ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 26 જાન્યુઆરી 1950। બંધારણ બનાવવામાં કેટલો સમય લાગ્યો? 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ। 26 જાન્યુઆરી કયા દિવસ તરીકે ઉજવાય છે? પ્રજાસત્તાક દિવસ તરીકે। તો મિત્રો સરકારી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે, તમે દેખો યુપીએસસી, જીપીએસસી, ટેટ, ટાટ, પીએસઆઈ બધી પરીક્ષાઓમાં પૂછાયેલા છે। તો મિત્રો 100% તમારો 1 માર્ક્સ કવર થઈ જશે। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ફોલો કરો। મળીએ બીજા એક નવા વિડીયોમાં। થેન્ક યુ।